લાગતી નથી. હરિઓમ. હવે બરોબર. વર્ષોથી આપણે એક શાંતિપાઠ સાંભળતા આવ્યા છીએ. એ શાંતિપાઠનો ચમત્કારિક પ્રયોગ આજે હું તમને બતાવવા માંગુ છું. શાંતિપાઠ બધાને ખબર છે. શાંતિપાઠ શા માટે છે એ તો આપણા પ્રવચનોમાંથી તમે જાણી ચૂક્યા છો, સમજી ચૂક્યા છો. આજે શાંતિપાઠ કેમ કરવાનું, એને આત્મસાત કરવાની વાત હું તમને સમજાવવાનો. શુક્લ યજુર્વેદ અને એની અંદર દરેક વેદમાં થોડા થોડા ઉપનિષદો હોય. એમાં શુક્લ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદનો અંતર્ભાગ એટલે છેલ્લે છેલ્લે કોઈ પણ વેદ હોય ને એમાં છેલ્લો ભાગ હોય એનો ઉપનિષદ કહેવાય. ઉપનિષદનો પર્યાય એટલે શ્રુતિ કહેવાય. શ્રુતિ એટલે શું? સાંભળવાથી જે જ્ઞાન થાય તે. આ જ્ઞાન સાંભળવાથી થાય માટે તમે એકત્ર થયા છો. ચોપડી વાંચવાથી ના થાય. આ એ જમાનાના વેદો છે જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા. શા માટે? કાગળની શોધ થઈ નથી. દક્ષિણ ભારતમાં આ વેદો ઉપનિષદો પાલ્મેરા લીવ્સ જેને કહેવાય, પાંદડા એક જાતના કેળ જેવું મોટું પાંદડું હોય એમાં બધું લખેલું હતું. અને ઉત્તર ભારતમાં જે લોકો હિમાલયની નજીકના બધા રાજ્યો કહેવાય ત્યાં ભોજપત્ર પર આવું બધું લખાતું હતું. તમારામાંથી એવા તો બહુ ઓછા જે ભાગ્યશાળી લોકો હતા કે જેને મેં અનેક પત્રો, ભોજપત્ર, ભોજ એટલે ભોજ નામનું એક વૃક્ષ હોય, 12,000ની ઊંચાઈ હિમાલયમાં થઈ જાય પછી જે વૃક્ષો થાય 12,000થી 12,000 છે ને એની સ્નોની સ્નો લાઈન એટલે 12,000 ફૂટની ઊંચાઈ પછી બરફ શરૂ થાય અને એ પછી આ વૃક્ષો થાય. એને ભોજ વૃક્ષ કહેવામાં આવે. એની છાલ ઉતારી લેવાની અને એટલી પાતળી હોય કાગળ જેવી. ઋષિમુનિઓ એમાં લખતા હતા, કાગળ નતા. તો જ્ઞાન અત્યાર સુધી આપણી પાસે આવ્યું કેવી રીતે? એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને કહ્યું. એ આખી પરંપરા આવી રીતે ચાલી આવી. એટલે આ મંત્રો શાંતિપાઠ ગુરુએ જેવી રીતે ગાયો એમ શિષ્ય ગાતો હતો. પછી જે વર્તમાનનો ગુરુ હોય ને એ ભૂતકાળનો શિષ્ય હતો. સમજવા જેવી વાત છે. અને વર્તમાનમાં જે શિષ્ય હોય એ ભવિષ્યનો ગુરુ છે. એવી રીતે આખી ગુરુ શિષ્ય પરંપરા આવી. અને આ જ્ઞાન છે ને શ્રવણ દ્વારા, સાંભળવાથી પ્રાપ્ત થયું. અને એટલે એનું બીજું નામ શ્રુતિ કહેવાય. ઉપનિષદ કે શ્રુતિ એક જ, એકબીજાના પર્યાય. ઉપનિષદ, શ્રુતિ અને એમાં ઈશાવાસ્યો ઉપનિષદ એક ઉપનિષદ અથવા એની શ્રુતિ કહેવાય. ઈશાવાસ્યો ઉપનિષદનો આપણે ભણી ગયા છીએ. ઈશાવાસ્યો ઉપનિષદ એક મંત્ર જેને શાંતિપાઠ કહેવામાં આવે. અને આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક 3 પ્રકારની શાંતિ જીવનમાં જોઈએ. અને આવી 3 પ્રકારની શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે જે ભણવાનો પ્રારંભ કરીએ ને એમાં વિઘ્ન ના આવે. એટલે આધ્યાત્મિક એટલે ભણતા ભણતા શરદી થઈ જાય, માથું દુખી જાય, તાવ આવી જાય. આ અધ્યાત્મ એટલે શરીર. એટલે શરીરને લગતા વિઘ્નો આવે એ દૂર કરવા માટે શાંતિપાઠ. પછી અમે જ્યારે ભણવા બેસીએ તો ઋષિમુનિએ એમ કહ્યું કે આદિ ભૌતિક દુઃખ પણ ના આવે. અશાંતિ એટલે આપણે ભણવાનો પ્રારંભ કરી, ધરતીકંપ આવે તો, અતિવૃષ્ટિ થાય તો, અનાવૃષ્ટિ થાય તો, વંટોળિયો સાયક્લોન આવી જાય તો, આ આદિ ભૌતિક પરિબળો કહેવાય. એ પણ અમને નુકસાન ના કરે. એવી રીતે આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક આવા વિઘ્નોને દૂર કરવા માટે શાંતિપાઠ કરવામાં આવે છે. એ બધું આપ સૌને સુવિદિત છે. પણ એ શાંતિપાઠનો ચમત્કારિક પ્રયોગ હું આજે સમજાવીશ.
હું પહેલાં વાત કરી લઉં ને પછી એ શાંતિપૂર્વક ગવડાવીશ. તો એમાં આવે છે ઓમ. કોઈ પણ મંત્ર બોલીએ ને એ પહેલાં ઓમ બોલાવો. પ્રારંભ છે એટલા માટે. બીજું, ઓમ કેમ બોલવાનો? વિઘ્નની નાબૂદી માટે. ત્રીજું, ઓમ કેમ બોલવાનો? બોલતા બોલતા ઉચ્ચારણમાં દોષ થાય તો એ દોષનું નિવારણ થઈ જાય એટલા માટે પહેલાં કોઈ પણ મંત્ર બોલીએ એના પહેલાં શું બોલવું પડે? ઓમ. પણ એ અવાજ નાભીમાંથી આવવો જોઈએ. એમાં સ્વરયંત્રની પેટી, સાઉન્ડ બોક્સ કામ ન કરે, દાંત કામ ના કરે, જીભ કામ ના કરે, હોઠ કામ કરે નહીં. એટલે ઓમ એવો એક અવાજ કરી. અ ઉ અ પ્લસ ઉ પ્લસ મ આ ત્રણને એક સાથે બોલવા જાવ અ ઉ મ ઓમ એટલે ઓમ જેવો અવાજ થાય. તત્વાર્થ પછી કહ્યા આવી રીતે ઓમ બોલીને આપણે બોલીએ છીએ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આટલું વાત કરી લઉં. પૂર્ણમ અદ એટલે એ બ્રહ્મ છે ને એ પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ. ઇદમ એટલે જેને આ કહેવામાં આવે. આ ટેબલ છે. ઇદમ પુસ્તકમ. આ પુસ્તક છે. આ ઝાડ છે. એટલે સંસ્કૃતમાં ઇદમ કહેવાય. આપણે આ કહીએ. આ ટ્યુબલાઇટ છે. આ શેતરંજી છે. આ બહેનો છે. આ ભાઈઓ છે. આ ગુજરાતીમાં, સંસ્કૃતમાં ઇદમ ઇદમ ઇદમ, ઇંગ્લિશમાં ધીસ ધીસ ધીસ. આવું બધું વપરાય. અને હિન્દીમાં યહ ટેબલ હૈ, યહ કમરા હૈ. એમ આ ઇદમ ધીસ કે યહ એટલે ઇદમ એટલે આખું જગત, આખું બ્રહ્માંડ પણ પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો શૂન્ય ના બચે, પૂર્ણ જ બચે. આવો એક મહાન ચમત્કારિક આ મંત્ર છે. હવે તમને એમ થશે કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો પૂર્ણ કેવી રીતે બચે? એ બ્રહ્મ છે ને એ અધિષ્ઠાન કહેવાય. બ્રહ્મ કે આત્મા. અધિષ્ઠાન એટલે સબસ્ટ્રેટમ. આના આખું વિશ્વ છે એ શું કહેવાય? આરોપ છે. એટલે સુપર ઇમ્પોઝિશન ઓફ નેમ્સ એન્ડ ફોર્મ્સ જેને કહેવાય. નામ અને આકાર. જો એક વસ્તુ યાદ રાખજો, આખા જગતમાં જ્યાં કંઈ નજર કરશો ને, જે કંઈ જાણશો ને, કાં તો એ આકાર હોય અને કાં તો નામ હોય, અને કાં તો નામ આકાર બંને હોય. આ સામે મેં જોયું તો લીમડો દેખાય છે, તો લીમડો એ નામ અને એને વૃક્ષનો આકાર. આકાશમાં જોયું ચંદ્ર છે તો ચંદ્ર એ નામ અને એને ગોળ આકાર. પર્વત દેખાયો તો પર્વત એ નામ, એમાં પાછું વિશેષ નામ હિમાલય, અરવલ્લી, આબુ, સાતપુડા. એમ તો કાં તો નામ હોય અને કાં તો આકાર હોય, અને કાં તો નામના આકાર બંને હોય ને. આખા જગતમાં છે શું? નામ અને આકાર. પણ નામ અને આકાર છે ને એ આરોપણ કહેવાય. માતે ઓળખાણ આપી અને શું કહ્યું? લક્ષ્મણ. તો લક્ષ્મણ તેનું નામ છે, પણ લક્ષ્મણ થઈને એનો જન્મ નહોતો થયો. એ તેની ફઈ, અને ફઈ એટલે પોસ્ટ માસ્ટર જનરલ. માર્યો સિક્કો લક્ષ્મણ. જેમ આપણે પરબીડિયું મોકલીએ ને પોસ્ટ ઓફિસ વાળા મારે સિક્કો, એટલે જે એડ્રેસ લખ્યું ત્યાં પરબીડિયું જાય. આટલું સમજાય છે? પરબીડિયું ક્યાં જાય? એડ્રેસ લખ્યું છે ત્યાં. એમ એની ફઈએ જોઈને એમ કહ્યું લક્ષ્મણ આનું નામ. એટલે આ પરબીડિયું ક્યાં જશે? મસાણમાં. ક્યાં જવાનું? મસાણમાં. કે છેલ્લું તો એ જ ડેસ્ટિનેશન છે. સમજાય છે? એટલે એક વસ્તુ સમજો, આ નામ એ સુપર ઇમ્પોઝિશન. શરીર એક આકાર. જન્મે કોણ? આકાર. ઘડો જન્મે, ઈંટ જન્મે, કોડિયા જન્મે. આ બધા નામ બોલી ગયું, પણ એક એક આકાર છે. માટીનો જુદો જુદો આકાર, પણ એક આકારને બીજા આકારથી છૂટો પાડવા માટે નામ આપવામાં આવે. કુંભારને ત્યાં ઈંટો હોય, કોડિયા હોય, નળિયા હોય, આવું બધું હોય. તો જે જુદા જુદા નામ છે ને એટલા માટે આપવામાં આવ્યા
નહીંતર આકારો તો જન્મેલા છે. ઈંટનો આકાર, કોડિયાનો આકાર, નળિયાનો એક આકાર, એ આકારો જ જન્મે એટલું યાદ રાખવાનું. પછી એને નામ આપવામાં આવે. કેમ? બે આકારને એકબીજાથી છૂટા પાડવા માટે. આખા જગતમાં જે કંઈ છે એ નામ અને આકાર, એને કહેવાય સુપર ઇમ્પોઝિશન ઓન સબસ્ટ્રેટમ, એટલે અધિષ્ઠાન જેને કહેવામાં આવે છે તે. તો જે અધિષ્ઠાન છે આત્મા કે બ્રહ્મ, એ પૂર્ણ છે. અને જેને ઈદમ ઈદમ કહેવાય, આ ઈંટ, આ કોડિયા, આ નળિયા, જેને આ અથવા ઈદમ ઈદમ કહેવાય, એ આખું જગત. તો આખું જગત છે ને એ આત્મા ઉપર આરોપિત છે, પણ એ પણ પૂર્ણ છે. કારણ પૂર્ણમાંથી જે જન્મે એ પૂર્ણ જ હોય. એટલે હું કહું તમને, ઘોડામાંથી જન્મે એ ઊંટ ના હોય, ઊંટમાંથી જન્મે એ હાથી ના હોય. જેમાંથી જન્મે એ જ હોય. એવી રીતે જો પૂર્ણ બ્રહ્મમાંથી આ જગત જન્મેલું હોય તો કેવું હોય? પૂર્ણ જ હોય. એટલે શું કહ્યું? પૂર્ણમદ પૂર્ણમ ઇદમ. અને એ જે પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ જન્મે, અને એમાંથી જો પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ પૂર્ણ રહે. હવે સમજાઈ દઉં. અંધારામાં પડેલી પેલી દોરી, અને અંધારું હતું એટલે આપણે દોરીના બદલે શું દેખાયો? સાપ. અને દોડી ગયા. પછી બેટરી લઈને આવ્યા, ફાનસ લઈને આવ્યા, દીવો લઈને આવ્યા. આ તો દોરી છે. અને પહેલા શું દેખાયું હતું? સાપ. અને સાપનો ડર લાગ્યો, દોડી ગયો. તો દોડી ગયો. હવે બેટરી લઈને આવ્યો, હવે સાપ નથી. તો સાપ એ નામ કહેવાય, પણ એને એક આકાર હતો. પણ સાપનો આકાર કેવો હતો? જેવો દોરીનો આકાર હતો. સાપ કેટલો જાડો હતો? જેટલી દોરી જાડી હતી. સાપ કેટલો લાંબો હતો? જેટલી દોરી લાંબી હતી. કારણ કે દોરી પોતે અંધારામાં સાપ રૂપે દેખાઈ. સમજી ગયા? એવી રીતે બ્રહ્મ સર્વવ્યાપ્ત છે તે. અને એ પરબ્રહ્મ કે આત્મામાં જે જગતનો જન્મ થયો હોય તો એ શું કહ્યું? પૂર્ણ બધા. એટલે એ પૂર્ણ છે. એમાંથી પૂર્ણમ ઇદમ. ઇદમ એટલે આ વળવું આખું જગત. એ જો કાઢી લેવામાં આવે તો, જો બેટરી લઈને આવે એટલે સાપ દેખાય છે? ના. અંદર હતું તારા સાપ દેખાય તો હા. તો સાપ જન્મ્યો તો હા. પણ બેટરી લઈને એટલે જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? કોઈને ખબર નથી. એટલે કોઈને ખબર નથી એમ નહીં. જો દોરીમાંથી જન્મ્યો હતો તો બેટરી લાવી એટલે પછી દોરીમાં જતો રહે. સમજાય છે? પ્રલય થાય ત્યારે જગતની જેમ. હવે કહે છે કે આ જગત તો મિથ્યા છે, આરોપિત છે, ખોટું છે. એટલે સત્ય બ્રહ્મમાંથી ખોટું જન્મેલું જગત પૂર્ણ વચતા કાઢી લેવામાં આવે તો દોરી તો હતી એવી ને એવી. સાપ નતો દેખાયો તારે દોરી જેટલી લાંબી હતી. બેટરી લઈને આવીએ, સાપ જતો રહે તો દોરી એટલી જ લાંબી, એટલી જ જાડી, એટલી જ વળાંકવાળી હોવી જોઈએ. એટલે એ આત્મા કે બ્રહ્મ જો પૂર્ણ હોય, અને એ પૂર્ણ બ્રહ્મમાંથી આરોપિત જગત જો કાઢી લેવામાં આવે તો પણ પૂર્ણ જ બચે છે. અને એ પૂર્ણ તમે સૌ છો. તો ખરા, તમને ખબર નથી. તમે સચ્ચિદાનંદ આત્મા છો, અજર અમર અવિનાશી. તમને ખબર નથી એટલે તમે એવા નથી એવું નહીં. ખબર હોવી અને ના હોવી એટલે અજ્ઞાન અને જ્ઞાન. તો આવી રીતે કેટલો મોટો ચમત્કાર કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો, પૂર્ણ જ અવશેષ રહે છે. એવો મહાન મંત્ર. અને એ મંત્રનું શ્રવણ આપણે લક્ષ્મણભાઈ પાસેથી પહેલાં કરીશું. શુક્લ યજુર્વેદ, ઈશાવાસ્ય ઉપનિષદ, શાંતિપાઠ થશે. ત્યારબાદ આગળની વાત હું કહેતો રહીશ. હરિઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ. મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેરાત્મા મહાન પરઃ. મહતઃ પરમવ્યક્તમ અવ્યક્તાત્ પુરુષઃ પરઃ. પુરુષાન્ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરાગતિઃ. આપણે વિચાર કરતા હતા સૂક્ષ્મથી સૂક્ષ્મ શું છે તે, અને એ દિશામાં પ્રસ્થાન કરતા કરતા ગયા વખતે જે વાત કરી હતી એને સમજી લઈએ. ઇન્દ્રિયેભ્યઃ પરાહિ અર્થાઃ. 5 જ્ઞાનેન્દ્રિયો આપણી પાસે છે. 5 જ્ઞાનેન્દ્રિયો કરતા એના વિષયો સૂક્ષ્મ છે એવી ખૂબ વિશદ ચર્ચા આપણે કરી ગયા હતા. માત્ર અહીંયા એકવાર યાદ કરાવીએ ને આપણે આગળ જઈએ. 5 જ્ઞાનેન્દ્રિયો એટલે આંખ, નાક, કાન, જીવવા એટલે રસના અને ત્વચા. આ 5 જ્ઞાનેન્દ્રિયો કરતા એટલે ઇન્દ્રિયેભ્ય પરાહી એટલે સૂક્ષ્મ છે. અર્થા અર્થા એટલે વિષયો. આ પેલા સ્કૂલમાં ને કોલેજમાં ભણાવે છે ઇતિહાસ ને ભૂગોળ ને એ વિષય નહીં. અહીં વિષય ઇટ્સ એ ટેકનિકલ ટર્મિનોલોજી ઓફ વેદાંત એટલે પારિભાષિક શબ્દકોશ જેને કહેવામાં આવે વેદાંતનો. તો વિષય એટલે શું? આપણી 5 ઇન્દ્રિયો છે એમાં 5 ઇન્દ્રિયો જેને સ્પર્શ કરવા દોડે, પકડે, એનો ભોગ કરે એને વિષય કહેવામાં આવે છે. આંખ રૂપનો ભોગ કરે, આંખને સૌંદર્ય જોવાનું ગમે અને એની પાછળ દોડે. કાન છે શબ્દ કે સંગીત પાછળ જાય. ક્યાંયથી પણ અવાજ આવે ને એટલે તરત આપણે આમ જોઈએ. આપણે છે ને અવાજ જે દિશામાંથી આવતો એ આમ જોઈએ. પ્રાણીઓ એવું નથી કરતા. ભગવાને પ્રાણીને એવા કાન આપ્યા છે કે જ્યાંથી અવાજ આવે એટલે કાન આમ કરે, કાન પાછળ કરે, કાન આગળ કરે. એ લોકોને આમ ફરીને જોવું ના પડે. પણ સમજાવવા હું એ માગું છું કે કાન છે શ્રવણેન્દ્રિય છે ને એ અવાજ કે સંગીતનો ભોગ કરે જે કરતા હતા આપણે. એવી રીતે નાક છે એ ગંધનો ભોગ કરે એટલે ગંધની પાછળ જાય. આ રસના છે ને જીભ સ્વાદ પાછળ દોડે. એમ 5 ઇન્દ્રિયો એના વિષયો પાછળ દોડે છે. પણ વિષય છે ને એ ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ છે. કારણ કે વિષય ઇન્દ્રિયો પર કાબુ કરે. રૂપ જોયું નથી આપણે ફાંફા મારીએ કેમ? રૂપ જોવું છે માટે.
અવાજ ક્યાંથી આવે છે એ દિશામાં આપણે એકાગ્ર થવાનો પ્રયાસ કે પ્રયત્ન કરીએ. વિષયો સૂક્ષ્મ છે ઇન્દ્રિયો કરતા, એટલે ઇન્દ્રિયોને પોતાની તરફ ખેંચે છે. એટલું જ નહીં, વિષય ઇન્દ્રિયો પર કાબુ કરે છે. એકવાર રૂપ જોયું ને પછી ભૂલાય નહીં, અને એ રૂપ જોયા બાદ એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, એમાં સફળ થઈએ તો સુખ અનુભવીએ, નિષ્ફળ જઈએ તો દુઃખ અનુભવીએ. સુખ દુઃખ મળે છે કેમ? વિષયની પાછળ દૂટ મૂકી માટે. તો અહીંયા આ વિષયો ઇન્દ્રિયો ઉપર કાબુ કરે, શાસન કરે છે, એટલે વિષયોને સૂક્ષ્મ કહેવામાં આવે. ઇન્દ્રિયોને સ્વ પ્રત્યે રૂપ પોતાની તરફ આંખને ખેંચે. બજારમાં નીકળ્યા અને મીઠાઈની દુકાન જોઈને એ બધું ડેકોરેશન કરીને એટલી બધી ગોઠવી હોય, એમાં ચાંદી બાંધી લગાડીને, એટલે સ્વાભાવિક છે કે રસ્તેથી પસાર થઈએ તો જીવવા છે ને એ તરફ જાય. એટલે ઇન્દ્રિયોનું નિયમન કરે છે કોણ? વિષયો પોતાની તરફ ખેંચે છે અને ઇન્દ્રિયોને ક્ષીણ કરે છે. જે ઇન્દ્રિય દ્વારા જે વિષયનો વારંવાર ભોગ કરવામાં આવે એ ફર્સ્ટ વિક્ટીમ બને. અને આપણા જીવનમાં ફર્સ્ટ વિક્ટીમ ઇઝ નો બડી બટ અવર આઈ. એટલા માટે 42 વર્ષ થયા નથી અને કે ચશ્મા આવ્યા. કેમ? નાનું બાળક જન્મે ત્યારથી જોવાનું ડાફરિયા મારવાનો પ્રયત્ન કરે. અને મેં પૂર્વે કહ્યું હતું, ડૉક્ટર શું કરે? એની આંખ બરોબર છે કે નહીં, પણ આંખ બરોબર છે કે નહીં એ જોવા માટે એના કાન બરોબર છે કે નહીં, એટલે આમ કરે એટલે આમ જુએ, આમ ચપટી વગાડે આમ જુએ. એટલે ડૉક્ટરે કહી દીધું બાળક નાનું જન્મ્યો ત્યારે આંખો બરોબર છે, કાંઈક ડોળા આમ આમ જાય છે અને કાન પણ બરોબર છે. એટલે ટૂંકમાં મારે સમજાવું શું છે, ઇન્દ્રિયો કરતા વિષયો સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોને આકર્ષી ધારી દિશામાં દોડાવે. અહીંથી જતા હો તમે ચાલીને અને કંઈક રસોડામાં રંધાતું હોય અને ખુશ્બુ તમારા નાક ઉપર આવી, હા મેથીના ગોટા બનતા લાગે છે અથવા શીરો શેકાય છે. એટલે કેમ? હવે નાક છે ને એને કોઈ વિષયને ગ્રહણ કર્યું અને તમને વિષય નાનો છે, ઇન્દ્રિયોને પોતાની તરફ દોડાવે છે, આકર્ષે છે. ઇન્દ્રિયો પાસે ભોગ કર્મ કરાવે. એટલે આંખો છે ને જન્મતાની સાથે અહીં જુએ, ત્યાં જુએ, ત્યાં જુએ, ત્યાં જુએ, જો કર્યા કરે. નાનું બાળક એની માં સાલો પહેરીને જતી હોય તેને જુએ, નજીક આવે તો આનંદ થાય. ટૂંકમાં જે ઇન્દ્રિય જેટલો વધારે ભોગ કરશે એટલી ક્ષીણ પહેલી થશે. એટલે આંખને પહેલા બેતાલ આવી જાય. ઇન્દ્રિયો પાસે ભોગ કર્મ કરાવી અને ઇન્દ્રિયોને થકવી નાખે. ઇન્દ્રિયો ક્ષીણ થતી જાય છે. ઇન્દ્રિયોને તોફાન ચડાવે છે. ઇન્દ્રિયોને વિચલિત કરીને બેધાન પણ કરે. અને એટલા માટે ઇન્દ્રિયો કરતા વિષયો સૂક્ષ્મ છે એવું સમજાવવામાં આવ્યું. ગયા વખતે મેં દાખલો આપ્યો હતો, પેલો પ્લાસ્ટર ઓફ પેરિસની સ્ત્રીની મૂર્તિ જોઈને ભાઈ દુકાનોમાં સાડીઓ બાડીઓ વેચાતી હોય ને ત્યાં પછી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સાડી અને કપડાં પહેરાવીને એવી સરસ, આમ દૂરથી બહુ સરસ લાગે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ. અને આપણે વાત કરી હતી ગઈકાલે, પેલો હિમાલયથી છોકરો આવ્યો તો મારો જોડે મુંબઈ, પડ્યો ખાડામાં. પ્લાસ્ટિકની મૂર્તિ જડ પેલાને ખાડામાં પાડે તો પુરુષોએ યાદ રાખવાનું, જીવતી હોય તો હું ના કરે. એટલે શું સમજાવતા હતા આપણે કે ઇન્દ્રિયો કરતા એના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સૂક્ષ્મ છે. એ વાત બધી ગયા વખતે સમજાવી દેવામાં આવી હતી. અને ધીરે ધીરે આપણે આગળ જતા હતા. અને એટલા સૂક્ષ્મ છે કોણ? વિષયો. જે અવાજ તમે કાને ના સાંભળી શકો ને એ રેડિયો સાંભળી શકે. રડાર, ધ્વનિના મોજાને રડાર
એન્ટીના ગ્રહણ કરી શકે છે. આપણા કાન સ્થૂળ કહેવાય અને પેલા વિષય સૂક્ષ્મ કહેવાય. એટલું નહીં, અને એટલા માટે જે ગંધ આપણે પારખી શકતા નથી એ કૂતરા પારખી શકે. એટલે જે દાણ ચોરો હશીશ ને બધું લઈને આવતા હોય તો તે એરપોર્ટ જોયું છે બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કૂતરાને લઈને આમ જાય અને કૂતરો એને સામાન બધી ઊંઘી અને નક્કી કરે આમાં હશીશ છે, આમાં કંઈક છે, આનો સામાન ખોલાવો. હવે જો સૂક્ષ્મ જે વિષયો ગંધ નામના કૂતરો પારખી શકે, આપણે નહીં. તમને ખબર જ્યારે સ્પુટનિક ત્યાં મોકલવામાં આવ્યું ત્યાં લાયકા નામની કૂતરીને મોકલવામાં આવી હતી. એના પહેલાં રંગનું ગ્રહણ કરવા માટે એક કબૂતરને રોકેટમાં મોકલવામાં આવ્યા હતા. કેમ? વિષયો એટલા સૂક્ષ્મ છે કે ઘણીવાર એ લોકો પારખી શકે. અને જ્યારે અવાજના મોજાને વિદ્યુતના મોજામાં રૂપાંતર કરવામાં આવે ત્યારે આપણે એન્ટીના, આપણો ટ્રાન્ઝિસ્ટર રેડિયો હોય ને, દેટ ઇઝ રિસીવિંગ સેટ, એ રિસીવ કરે અવાજ. તમે ના સાંભળી શકો, રેડિયો હોય તો જ સંભળાય. એ રિસીવ કરે, પણ એ લતા મંગેશકર મુંબઈથી ગાતી હોય રેડિયો સ્ટેશનમાંથી, એને ટ્રાન્સમીટર કહેવાય. એ ટ્રાન્સમિટ કરે અવાજના મોજાને, પણ અવાજના મોજાને વિદ્યુતના મોજામાં ટ્રાન્સફર કરી અને જ્યારે મોકલવામાં આવે ત્યારે રેડિયો નામનું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્ઝિસ્ટર એ પકડી શકે, આપણે પકડી શકીએ નહીં. એ પછી રેડિયા દ્વારા એમ્પ્લિફાય થઈ મોટો અવાજ કરી જ્યારે એ લતા મંગેશકર મુંબઈમાં ગાતી હોય અહીં ઘેર બેઠા બેઠા આપણને સંભળાય. મારે શું સમજાવવું છે? ઇન્દ્રિયો કરતાં વિષયો છે એ સૂક્ષ્મ છે. આવી વાત મારે તમને સમજાવી હતી. અને એ વાત કરતાં કરતાં ટેકનિકલી ઘણી બધી વાતો મેં કરી હતી, પણ એ પછી શું આવે તે થિયરી ઓફ પરસેપ્શન એકોર્ડિંગ ટુ સાયન્સ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને થિયરી ઓફ પરસેપ્શન એટલે જેને પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે, જે વેદાંતમાં આવે, એ પ્રત્યક્ષીકરણ જુદી રીતે થતું હોય. આ અહીં ઓમ છે અને આ પડદાનો રંગ બ્લુ છે. હાઉ યુ નો દેટ ધેર ઇઝ બ્લુ? વિજ્ઞાન પ્રમાણે આ ટ્યુબલાઇટનો પ્રકાશ આના પર પડે છે, આ સરફેસ કહેવાય. અને દરેક સરફેસની અંદર એક તાકાત હોય, એના ઉપર જે પ્રકાશના કિરણો પડે એને પરાવર્તિત કરવાની, આ સરફેસ કહેવાય. એ સરફેસ પર આ કિરણો પડ્યા અને એ અહીંથી પરાવર્તિત થઈને તમારી આંખમાં આવ્યા, તમારી રેટિના પર કંઈક છે એવું લાગે. હવે સમજો બરાબર? આંખની અંદર રોડ્સ એન્ડ કોન્સ ગયા તો સમજાવી ગયેલો. સળીય આકારના કોષ અને શંકુ આકારના કોષ રોડ્સ એન્ડ કોન્સ હોય. એટલે અમુક કોષ એવા હોય રંગનું પ્રત્યક્ષીકરણ કરે, અમુક આકારનું કરે. તો તમારી રેટિનાની પાછળ જે કોષ છે એણે નક્કી કર્યું કે આમ કોઈ ઓમ જેવો અક્ષર છે એટલે આકાર, પણ બ્લુ છે પડદો, એ બીજા કોષ ગ્રહણ કરે. પછી આ બધું જ્યારે આવું થતું હોય એટલે આ પ્રકાશના કિરણો અહીં પડે, અહીંથી પરાવર્તિત થઈ તમારી રેટિના પર, આ રેટિના પાછળ એક ઓપ્ટિક નર્વ હોય. એ ઓપ્ટિક નર્વ છે એ બધા મેસેજ સંદેશાઓને સેરેબ્રલ ક્વાર્ટર્સ એટલે મસ્તિષ્ક છાલ, એની અંદર એક દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર હોય જેને વિઝ્યુઅલ સેન્ટર કહેવામાં આવે, ત્યાં લઈ જાય. પેલા સેન્સેશન એટલે સંવેદન થાય, કંઈક છે, શું છે? ઓમ છે, બ્લુ રંગ છે, અને પરસેપ્શન કહેવાય, પ્રત્યક્ષીકરણ. એટલે હવે ખબર પડી કે સામે છે એ ઓમ અક્ષર છે, એટલું નહીં, એનો રંગ બ્લુ છે. ત્યાં જાત જાતના કોષ હોય, એ અમુક લાલનો રંગ પારખે, બ્લુ પારખે, સફેદ પારખે, એવું બહુ સુંદર રચના પરમાત્માએ ગોઠવી છે. એટલે હું વિજ્ઞાનની વાત કરું છું. વિજ્ઞાનમાં પ્રત્યક્ષીકરણ અથવા પરસેપ્શન આવી રીતે સમજાવવામાં આવે છે. પહેલાં કંઈક છે એટલે ઝાંખું ઝાંખું, એને સંવેદન કહેવાય. સંવેદન વત્તા ભાવ બરાબર સૂચન બરોબર પ્રત્યક્ષીકરણ. સેન્સેશન પ્લસ મિનિંગફુલ સજેશન ઇક્વલ ટુ પરસેપ્શન. આવી રીતે આપણે વિજ્ઞાન દ્વારા સમજતા છે, પણ વેદાંતની વાત જુદી છે. મારે શું સમજાવવું છે કે ઇન્દ્રિયો કરતાં અર્થો વિષય સૂક્ષ્મ છે, એ સમજાવવા માટે હું આગળ જાઉં છું. તો આપણા વેદાંતમાં પણ આ પરસેપ્શનની થિયરી છે, પણ એ કેવી રીતે છે
એ હું ધીરે ધીરે સમજાવું. એ પહેલાં આગળ વાત આવે છે અર્થેભ્યસ્ય પરમ મનઃ, એટલે ઇન્દ્રિયો કરતાં વિષયો સૂક્ષ્મ છે, પણ વિષયો કરતાં આપણું મન છે ને એનાથી સૂક્ષ્મ છે. હવે આગળ જે ધીરે ધીરે આ બેકગ્રાઉન્ડ કર્યા પછી મેં વિજ્ઞાનની વાત તમને સમજાવી દીધી. મેં શું કહ્યું? રેટિના પર કંઈક પડે એટલે એમ થાય કંઈક છે, જોજો હા કંઈક છે, પર્વત છે એ પ્રત્યક્ષીકરણ, પણ કંઈક છે એ સંવેદન નહીં, વૃક્ષ છે એટલું જ નહીં. હવે ધીરે ધીરે આ વાત ઉપરથી વિષયો કરતાં મન સૂક્ષ્મ છે એ સમજાવું છું. સમજો બરાબર? હેલો, મોબાઈલ લીધો, કાને પર અવાજ તો સંભળાયો, કોઈ બોલે છે, પછી હા બોલો ભાઈ, હા સંભળાય છે. અરે અલ્લા રમણ, આટલા વખત પછી કેમ ફોન કર્યો? ઓળખે છે કાન નહીં, કાને અવાજ સાંભળ્યો, પણ મન કહે છે એ રમણ આટલો મોડો કેમ ફોન કર્યો? મન એનાથી સૂક્ષ્મ છે એટલે મને ઓળખી પડ્યું આ રમણીયો છે, એ મારો લંગોટી દોસ્તાર, એ અમે હાથે નિશાળમાં ભણતા હતા. જો કેટલીક વાર તમે જોજો, મોબાઈલ હાથમાં લેજો અને તમે એને તમારે પૂછવું જ ના પડે કોણ છે. કેમ? તમારું મન એટલું સૂક્ષ્મ છે, એટલે સુપર કોમ્પ્યુટર, એટલે પેલાનો અવાજ આવતાની સાથે જ તમે ઓળખી જાઓ છો રમણ છે, મગન છે, મારા કાકા છે, મારા બાપા છે. અને તમારા વડીલ હોય તો નમ્રતાથી વાત કરશો, અને નાનું છોકરું હોય તો તમે ઊંચા અવાજે વાત કરો. આ બધું નક્કી કોણ કરે? મન. કાન છે ને એ ધ્વનિના મોજાને માત્ર ગ્રહણ કરે છે. એટલે જો અવાજ આવ્યો ને, અસરનો અવાજ છે, કૂતરો બોલે નહીં, ગાય બોલે જ નહીં, આ કોઈ માણસે તાળી પાડી છે. આ ડિફરન્સિએશન આ કોણ કરે? મન કરે, કાન કરી શકે નહીં. એટલે વિષયો કરતાં મન છે એ સૂક્ષ્મ છે. કાનમાં ઘંટડી સંભળાય હેલો, અને સાંભળતાની સાથે કાન નક્કી ના કરી શકે કોણ છે. નક્કી કોણ કરે? મન કરે છે. એટલે આટલો મોડો ફોન કેમ કર્યો? કશું પૂછ્યા વગર તમે ઓળખી ગયા. પેલા ઓળખી ગયા એટલું જ નહીં, તમે ને કહ્યું હતું કે મને 3 વાગે ફોન કરીને 6 વાગે આવે, એટલે તમે તરત બધું સામે સવાલ જવાબ કરવા માંડો છો. એટલે ઓળખવાનું કામ મન કરે છે. અવાજ એને વિષય કહેવાય. વિષય કરતાં પણ આપણું મન છે એ સૂક્ષ્મ છે. હવે થિયરી ઓફ પરસેપ્શન અથવા પ્રત્યક્ષીકરણ વેદાંતની દ્રષ્ટિમાં કેવી રીતે થાય છે એવું સમજાવવાનો થોડોક પ્રયત્ન કરીશ. એવું છે, ઇન્દ્રિયો દ્વારા મન ટ્રાવેલ કરે. એટલે આંખ દ્વારા આમ ખબર નથી પડતી ને કોણ છે સામે, અંધારું થોડું, એટલે આંખ દ્વારા મન ત્યાં ગયું. હા એટલે કાર તો છે, પણ હવે કઈ મેકની છે કાર આ ખબર છે. આ એમ્બેસેડર નથી, આ ફિયાટ નથી, હા આ મારુતિ વાળો છે, બરોબર. અથવા આ રિક્ષા લાગે છે, નહીં આ ખટારો, 6 એમ્પ્લોયર એવું લખ્યું છે. એટલે જો આ બધું નક્કી કરવાનું કામ આંખનું નથી. આંખ દ્વારા મન ટ્રાવેલ, વેદાંત પ્રમાણે આંખ દ્વારા મન ટ્રાવેલ કરી અને ત્યાં જાય છે. અને જે આકાર હોય એ આકારની વૃત્તિ બનાવે છે. સામે ઘડો હોય તો ઘટાકાર વૃત્તિ બને, વસ્ત્ર સુકાતા હોય તો પટાકાર વૃત્તિ બને, કોઈ રૂમ દેખાતો હોય મકાન તો એને મઠાકાર વૃત્તિ કહેવાય. વન્સ અગેન, મન આંખ દ્વારા ટ્રાવેલ કરીને ત્યાં પહોંચી જાય. કારણ કે મન છે ને લાખો માઇલ દૂરની વસ્તુને જોઈ શકે. હું તમને પૂછું, તમને કોઈ કે આકાશમાં જો રાતે પૂર્ણિમાની તો નક્ષત્રો પણ દેખાય, તમને જો ઓળખતા આવડે તો.
નક્ષત્રો દેખાય, ધ્રુવનો તારો પણ દેખાય, ચંદ્ર પણ દેખાય, અને જો ધૂમકેતુ દોડતો તો એ પણ દેખાય. ઓહો, એટલે હજારો માઇલ દૂરની વસ્તુ ક્ષણ માત્રની ક્ષણ માત્રમાં આંખ જોઈ પાડે. પણ મનની સ્પીડ એના કરતા વધારે. જો એક વસ્તુ કહું, તમારો છોકરો અમેરિકા ભણવા મૂક્યો હશે, તમને જો એની યાદ સતાવતી હશે અને તમને કોકે સમાચાર આપ્યા કે ભાઈ તમારો છોકરો હતો પણ મેં કોરોનામાં છે ને એને દાખલ, મારા છોકરાને દાખલ કરે છે હોસ્પિટલમાં, આ મન ઉપડ્યું. અને હવે મન છે ને લાખો માઇલ દૂર હોય, મન ત્યાં પહોંચી અને તમારો છોકરો હોય તો એનું મોઢું પણ તમને દેખાય. આ મન કેટલું સ્પીડમાં ટ્રાવેલ કરે. એટલે મન સૌથી સૂક્ષ્મ છે એવું શાસ્ત્રો આપણને સમજાવે છે. પણ મેં કહ્યું તેમ નજીક હોય જે વસ્તુ એની એક વૃત્તિ બને. ઘટાકાર, મઠાકાર, પટાકાર, વૃક્ષ જોઈએ તો વૃક્ષાકાર એવી વૃત્તિ બને. એક સ્ત્રી સામે ઊભી હોય તો સ્ત્રીના આકાર જેવી એક વૃત્તિ બને અને એ ઝડપથી પાછી આવે. હવે જેમ વિજ્ઞાનનું માનવું હોય તો વેદાંતનું માનવું પડે. એ વૃત્તિ કેટલી ઝડપથી વિધિન નો ટાઈમ. એટલે તમે હલો કહેતાની સાથે અમેરિકા કેમ પહોંચી જાઓ? જો વિજ્ઞાન જઈ શકે, અવાજના મોજાને ઇલેક્ટ્રિક મોજામાં રૂપાંતર કરીને ત્યાં પહોંચી શકે તો વિજ્ઞાન આપણું શાસ્ત્ર કહે છે એ પ્રમાણે આ વૃત્તિઓ બને અને એ પણ પાછી આવે. અને આપણે કહીએ છીએ કે આ જાનવર ઊભું છે, આ કાર ઊભી છે, આ માણસ ઊભો છે. એટલે જે આકાર જેવો હોય એવી વૃત્તિ બની અંતરત પાછી આવે. જેમ આગળ સમજાયું તેમ. અને રેટિના ઉપર આપણે નક્કી કરી શકીએ. નેત્ર પટલ કહેવાય રેટિના. અને નેત્ર પટલ પર આપણને એક મેસેજ મળે, પછી એનું અર્થઘટન થાય. સેરેબ્રલ કોર્ટેક્સ એટલે મસ્તિષ્ક છાલની ભીતર દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર છે, ત્યાં આપણે આવું બધું સમજતા આવીએ છીએ. મન એક જ છે પણ એક સાથે અનેક વસ્તુને જોઈ શકે. વાહ, સમથિંગ વન્ડરફુલ. મારું મન તો એક જ છે. આ બેઠા છે, ભગવો રંગ છે, આ સંન્યાસી છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ચશ્મા વાળો છે, એ આ ટોપી વાળો છે, આ લાલ કપડા વાળો, આ પીળા કપડા, આટલું બધું મેં એક જ મન દ્વારા એક સાથે. હા, એક સાથે. એટલે માઇન્ડ છે ને સુપર કોમ્પ્યુટર. બધા કહે છે ને આ લોકો શોધી કાઢ્યું, એટલે આપણે ભગવાને બનાવ્યું ને એ કોમ્પ્યુટર છે. તમે જીવતા છો એટલે આ બધા કોમ્પ્યુટર કામ કરે. અને એની ડિઝાઇન કોણ બનાવે છે? માણસ બનાવે છે. આ તો જડ છે બધા સાધનો. આપણી ચેતનતા છે એટલે આપણે સમજી શકીએ છીએ. હવે આ સૂક્ષ્મતાની પ્રક્રિયાને હું ધીરે ધીરે આગળ લઈ જઈશ. તો મન એક છે, અનેક વિષયો, અનેક ઇન્દ્રિયોને મન જાણે છે. એટલે મન સૂક્ષ્મ છે જે સ્થૂળ વિષયોને જાણે છે. બહુ સુંદર રીતે શાસ્ત્ર આ બધી વાત આપણને સમજાવે છે. એટલે અર્થેભ્યશ્ચ પરમ મનઃ. વિષયો સ્થૂળ છે, સાંભળજો બરાબર, વિષયો સ્થૂળ છે અને મન સૂક્ષ્મ છે. હવે વેદાંત વિજ્ઞાનમાં જોઈએ. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ ફોર ફ્યુ મિનિટ્સ. હમણાં છોડી દઈશું, લાંબુ નહીં ચલાવું. આ તો મારે તમારા હૃદયને અપીલ કરવી હતી. અપીલ ટુ ધ હાર્ટ. અને અપીલ ટુ ધ હાર્ટ એટલે ભજનો સાંભળ્યા. નાવ અપીલ ટુ ધ હેડ. હવે અપીલ ટુ ધ હેડ ચાલે છે. અમારા પ્રવચનો છે ને કથા જેવા નથી કે દરેક કથામાં આવે કે ભગવાન રામ જાય છે તો 5 દાડા કથા ચાલે ને તો 5 દાડા સુધી રામ જંગલમાં રખડતા હોય, એવું નહીં. અહીં તમે એટેન્ટિવ નહીં રહો તો પકડાશે નહીં કશું. સૂક્ષ્મ તત્વ સમજાવવામાં આવે. એટલે હું આગળ જાઉં છું. અર્થેભ્યશ્ચ પરમ મનઃ. હવે આખું જે ક્રિએશન છે, એક વસ્તુ જેને આપણે ક્રિએટર એટલે બ્રહ્માજી સર્જનહાર શું કરે? સર્જન કરે. સર્જનહાર સર્જન કરે. આઉટસાઇડ મી there is creation. Who created? અને જેને ક્રિએટ કર્યું એનું નામ ક્રિએટર. હવે સાંભળજો બરાબર.
આ જ્યારે ક્રિએશન થયું ને ત્યારે મૂળભૂત વસ્તુ શું? પંચમહાભૂત. 5 મહાભૂતમાંથી આ બધું સર્જન થયું છે. 5 મહાભૂત તો તમને ખબર છે? તમને ખબર છે કે નહીં? કેટલા? 5. આકાશ, વાયુ, પૃથ્વી, જળ અને અગ્નિ. 5 થઈ ગયા. આ જગતમાં 5 જ વસ્તુ મુખ્ય છે. વૈજ્ઞાનિકો તો પહેલા 80 ને પછી 99 એ જવા દો બધી વાત. આપણે ત્યાં એટલું કહ્યું 5 મહાભૂતમાંથી જે કંઈ બધું છે એ બધું બન્યું છે. આ 5 મહાભૂત છે ને એમાં દરેક મહાભૂતમાં ધારો કે આકાશ, વાયુ, અગ્નિ, જળ એ બધામાં 3 ગુણ હોય: સત્વ, રજસ અને તમસ. આ 5 મહાભૂત કહેવાય. એ પહેલા સ્થૂળ સ્વરૂપમાં, પહેલા સૂક્ષ્મ સ્વરૂપમાં હતા, પછી એ સ્થૂળ બન્યા. હવે 5 મહાભૂત છે એ જે એને સ્થૂળ બનવાની પ્રક્રિયા છે એનું નામ છે આપણું વિજ્ઞાન વેદાંતનું પંચીકરણ. તમારે ઘેર બહુ ખાસ મહેમાન આવવાના હોય ને, ઘરમાં ફ્રૂટ લાઈન રાખ્યા હોય, પછી આજ તો મહેમાનને ખુશ કરી દઈએ એટલે પેલું મશીન લઈને ચાલુ કરો ને એ પહેલાં એક કકડો સફરજનનો, એક કકડો કેળાનો, એક કકડો નારંગીનો, એક છે તરબૂચનો, એક છે પપૈયાનો. 5નો કકડો નાખ્યો એટલે બધું શું થઈ ગયું? મિક્સર થઈ ગયું નહીં? કોકટેલ. બહુ મજા આવે. પેલો મહેમાન ખુશ. ભગવાને શું કર્યું? 5 મહાભૂત છે ને એમાંથી 5 પંચ મહાભૂતના જ્યારે મિક્સર નહોતું થયું એ પહેલાં સૂક્ષ્મ હતા 5 મહાભૂત. એનું ટેકનિકલ નામ છે તન માત્રા. પછી જ્યારે કે ઉત્પત્તિ કરવી હતી 5 મહાભૂતની ત્યારે શું કર્યું? 5 મહાભૂત, આકાશનો સત્વગુણ, વાયુનો સત્વગુણ, અગ્નિનો સત્વગુણ, એ બધાના સત્વગુણ કઈ એટલે 5 મહાભૂતના સત્વગુણનો સરવાળો થઈ ગયો, મિક્સચર. અને એમાંથી જે બન્યું જ્ઞાનેન્દ્રિયો કહેવાય ને. 5 પંચમહાભૂતના સત્વગુણના મિક્સચરમાંથી પહેલા જ્ઞાનેન્દ્રિયો બની અને પછી 5 મહાભૂતના સત્વગુણના સરવાળામાંથી એક બન્યું અને અંતઃકરણ કહેવામાં આવે. અંતઃકરણ તો એકનું એક, પણ જુદું જુદું કામ કરે એટલે એને જુદું જુદું નામ આપવામાં આવે છે. ઇટ ઇઝ નોન એઝ ફંક્શનલ ડિફરન્સીસ. શું કહેવાય એને? ફંક્શનલ ડિફરન્સીસ. ડૉક્ટર હિનાબેન ઉભા થાવ. આ બેનનું નામ હિના છે. હવે હોસ્પિટલમાં જશે ને એટલે બધા કહે છે ડૉક્ટર સાહેબ ગુડ મોર્નિંગ, ડૉક્ટર સાહેબ ગુડ મોર્નિંગ. એટલે એ શું બની ગઈ? ડૉક્ટર. પણ આ જ્યારે ઘેર જશે ને ત્યારે છોકરાઓ જોશે મમ્મી મમ્મી, એ ડૉક્ટર હતી ને મમ્મી બની ગઈ. એમાં પાછું કેમ મોડી કેમ આવી? એનો વર મારો બેટો બાજુમાં ઊભો હતો એટલે એનો વર કહે છે શી ઇઝ માય વાઇફ. સ્કૂલના હોસ્પિટલના દર્દીઓ કહે છે શી ઇઝ અવર ડૉક્ટર. એના બાપા ઓ બેટા આજ તો બહુ મોડી આવી. હવે એનો આનો બાપ ઊભો છે ને એટલે ઇન રિલેશન ટુ હર ફાધર શી ઇઝ ડોટર, ઇન રિલેશન ટુ હિઝ પેશન્ટ શી ઇઝ ડૉક્ટર, એના છોકરાઓના રિલેશનમાં શી ઇઝ મધર. સમજ પડે? હા આ તો તું મોડી આવી, મેં તો બીજા ભાઈ રાખડી બંધાઈ લીધી. હવે રક્ષાબંધનના દિવસે આ વ્યક્તિ એક જ છે, પણ પેલો છોકરો કે આ મારી બેન છે. આ તો એકની એક જ છે, 2-5 બને નહીં. પણ જુદા જુદા કાર્ય કરવાથી એ પેશન્ટને ટ્રીટ કરવાનું કામ કરે ત્યારે એ ડૉક્ટર કહેવાય, પોતાના છોકરાને રમાડે ત્યારે એ મધર કહેવાય, એના હસબન્ડની સેવા કરે ત્યારે એ પત્ની કહેવાય. હવે હું કહી દઉં, છેલ્લી વાત કહી દઉં.
મારું પ્રવચન સાંભળે છે ને એટલે શી ઇઝ માય શ્રોતા પેજ સમજ્યા? એ એકની એક જ છે પણ એ નામ બદલાઈ ગયા. કેમ? એનું ફંક્શન બદલાઈ ગયું માટે. હવે બસ એવી રીતે અંતઃકરણ એકનું એક, પાંચે પાંચ મહાભૂતના સત્વગુણના સરવણથી સત્વગુણના સરવણમાંથી અંતઃકરણ બન્યું. પણ એ અંતઃકરણ સંશયાત્મિકા અંતઃકરણ વૃદ્ધિ, જ્યારે શંકા સંશય પેદા કરવાનું કામ કરે ત્યારે એને મન કહેવામાં આવે. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃદ્ધિ, નિર્ણય લેવાનું કામ કરે અંતઃકરણ, એનું બુદ્ધિ થઈ જાય. પછી એક છે ચિત્ત અનુસંધાત્મિકા અંતઃકરણ વૃદ્ધિ, એટલે પરમાત્માનું અનુસંધાન કરે અંતઃકરણ, ત્યારે નામ ચિત્ત થઈ જાય. અંતઃકરણ તો એકનું એક જ, જેમ ઈશ્વર તો એકનું એક જ, પણ જ્યારે સર્જનનું કામ કરે ત્યારે ઇઝ બ્રહ્માજી, ધ વન હુ ઇઝ નોન ઇઝ ક્રિએટર. પછી પાલન પોષણનું કામ કરે એટલે એનું નામ વિષ્ણુજી, સસ્ટેઇનર. અને શંકરજી સંહાર કરવાનું કામ કરે, ડિસ્ટ્રક્શનનું કામ કરે, ત્યારે નામ શંકરજી. ઈશ્વર એકનો એક, જુદું જુદું ફંક્શન, જુદું જુદું કાર્ય કરે એટલે બ્રહ્માજી, વિષ્ણુજી, શંકરજી. કોણ શીખવાડે છે? સ્વામીજી. ઓકે, તો હવે જુઓ, પાંચે પાંચ પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાંથી શું બની ગયું? અંતઃકરણ. એવી રીતે પાંચે પાંચ મહાભૂતના તમસ ગુણ, એ તમસ ગુણ બધાનો એક એક તમસ ગુણનો કકડો લઈને નાખ્યો, એમાંથી જે બન્યું એ સ્થૂળ શરીર. કારણ કે સ્થૂળ શરીર સૌથી સ્થૂળ છે અને આ શરીરની અંદર વધારેમાં વધારે તત્વ પૃથ્વીનું છે, એટલે આ શરીરને પાર્થિવ શરીર કહેવામાં આવે છે, જે આંખે દેખાય છે. વાયુ આંખે દેખાય છે, આકાશ આંખે જો ભ્રાંતિમાં રહેતા, આકાશ આંખે દેખાય નહીં. કેમ? એટલું વિશાળ સર્વવ્યાપ છે. તમે આંખ દ્વારા આકાશ જોઈ ના શકો, ત્યારે ઉપર દેખાય છે શું? ડબોળભાઈ, એને ખાલી જગ્યા કહેવાય. અને ખાલી જગ્યાને જ આકાશ કહેવાય. આકાશ એટલે શું? જે પોતાનામાં સૌને અવકાશ આપે એને આકાશ કહેવામાં આવે છે. આકાશ કહે છે ચંદ્ર મારામાં, ગ્રહો મારામાં, નક્ષત્રો મારામાં, પતંગ ઉડાડો મારામાં, વાદળા આવે મારામાં, ચંદ્ર ફરે મારામાં, સૂર્ય ફરે મારામાં, એ બધું જ મારામાં. હું બધાને અવકાશ આપું છું. ધેટ ઇઝ વાય આઈ એમ નોન એઝ આકાશ. હવે સમજો હું શું સમજાવું છું. સર્જન થયું ને, સાંભળજો બરાબર, પેલું મિક્સચર કર્યું ને, એ પછી જે બધું બને ને એ સ્થૂળ કહેવાય. પંચીકરણ પ્રોસેસ પછી. એના પહેલાં શુદ્ધ સ્વરૂપમાં જ્યારે પાંચે પાંચ મહાભૂત હતા ત્યારે એને તન્માત્રા કહેવાય. અને એમાંથી શું શું બને એમ. તો એવું છે કે આ આપણું મન છે ને એ તન્માત્રા એટલે શુદ્ધ સ્વરૂપમાં જ્યારે પાંચે પાંચ મહાભૂત હતા એમાંથી બન્યું. એટલે મન સૂક્ષ્મ છે, સમજાય છે? મન સૂક્ષ્મ છે અને વિષયો છે એ સ્થૂળ છે. આટલું શાસ્ત્રોને સમજાવું. મન સૂક્ષ્મ કેમ છે? ઈના બેઠી છે અને જે કોઈ ડૉક્ટરો બેઠા હોય, જેને પોસ્ટમોર્ટમ કર્યા હોય, એને પૂછી જુઓ. You can operate human skull, you can take out brain, you can touch brain, you can feel brain, you can pinpoint brain. क्या थैलेमस है, हाइपोथैलेमस है. મને જ્યારે હું પ્રોફેસર હતો ને જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં મારા સ્ટુડન્ટને લઈને જતો હતો, મારા જમાનામાં આટલી ટેકનોલોજી આગળ નથી વધી, એટલે મને યાદ છે આજે પણ કે અમેરિકાથી સ્લાઇડો મંગાવતો હતો છોકરાનું સમજાવવા માટે. આ મન છે ને આંખે ના દેખાય, એટલું સૂક્ષ્મ છે, દેખાય નહીં. દેખાય નહીં એટલે નથી, નથી એવું ના. દેખાય નહીં એ જ છે, દેખાય છે બધું ખોટું છે. જે દ્રશ્ય છે દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. આંખે દેખાય નાશવાન છે, આંખે નથી દેખાતું એ જ અજર અમર અવિનાશી છે. હું બોલું છું સંભળાય છે કે નહીં? એટલે હા કે ના? આ માઇક છે, અહીં એક વાયર છે, એટલે મારો અવાજ આમાં થઈ, આ વાયરમાંથી થઈ, મારી પાસે મશીનરી છે એમાં થઈ અને તમારા માઇક દ્વારા તમે સાંભળો છો. જોજો, વિચારજો. આ મારી પાસે એક માઇક છે,
માઇક દેખાય, આ વાયર દેખાય, પણ આ બધું કામ કોના લીધે કરે છે? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી આંખે દેખાય છે, પણ ઇલેક્ટ્રિક ટ્રેન દોડે છે એ ક્રિયા દેખાય છે, એટલે વીજળી હોવી જ જોઈએ. મારા હાથ દેખાય છે તમને? હા કે ના? તો વીજળી છે. ના ના સ્વામીજી, તમારા હાથ તો આ ટ્યુબલાઇટના પ્રકાશમાં. there you are wrong. Light is not electricity. Light is effect of electricity. You can see light but not electricity. જે નથી એ છે. અને આ ઊંધો સમાજ વિજ્ઞાન ભણેલો, લેબોરેટરીમાં લાવો, એક્સપેરિમેન્ટ કરીને બતાવો. નોનસેન્સ. ઉપર રહે આ નીચે, ઉપર રહે આ નીચે કેમ આવે છે? આંખે દેખાય છે એટલે નથી? નહીં, નથી દેખાતું એ જ છે ને એ જ અવિનાશી છે. અને આપણે બધાને કહીએ છીએ, લોકો there is yellow literature in this society, અને બધી એવી ચોપડીઓ ખરાબ ખરાબ મળે છે. પશાભાઈ છે ને રેલવે સ્ટેશન પર બરોબર 11 વાગે છે ને એ ટ્રેન નથી આવી, અને પછી એ પ્લેટફોર્મ પર જતા હતા, અને પછી એને ઈશ્વરના સાક્ષાત્કાર થયો. આવી ચોપડીઓ છે, મારાથી નામ ના દેવાય, આવી કોણે વાત કરી? એવી ચોપડીઓ છે કે રેલવે સ્ટેશન પર ફલાણા ભાઈને સાક્ષાત્કાર થયો, ઈશ્વર દર્શન થયેલા. એટલે ઈશ્વર તો તત્વ છે. ઈશ્વર એક જ એવી વસ્તુ છે જેના દર્શન થાય નહીં. ના લુક એટ મી. દર્શન કોના થાય? જે વસ્તુ મારાથી જુદી હોય ના થાય. નોટ ઓનલી દેટ. આ ક્લિપ છે, આ દેખાય છે કે નહીં? દેખાય છે કે નહીં? રંગ કેવો છે? રંગ કેવો છે? આ દેખાય છે કે નહીં? રંગ કેવો છે? આ તમને કેમ દેખાય છે ખબર છે? તમારી અને આ ક્લિપની વચ્ચે there is physical distance in time in space. હવે જુઓ, આ હું એક જ તમારામાંથી એક જણ કહું આ લઈ જાઓ તો તમને ત્યાંથી ચાલીને આવતા 68 કહો તો કેટલી સેકન્ડ લાગે? 10 સેકન્ડ લાગે ને? તો આ 10 સેકન્ડ તમે જે જવાબ આપ્યો, there is distance in time. સમજી ગયા? સારું, આ ક્લિપ તમારે લેવું હોય તો કેટલા ફૂટ ચાલવું પડે? અંદાજે ગપ્પુ મારો. હે 15 સેકન્ડ ચાલવું પડે ને? તો તમે જવાબ આપો છો 15 સેકન્ડ. there is distance in space. સમજાય છે? એટલે કોઈ પણ વસ્તુ જે આપણાથી દૂર હોય એ જ આંખે દેખાય. જેની અને આપણી વચ્ચે this is seen and you are seer. This is object of perception and you are perceiver. This is seen again and you are seer. Seen અને seer વચ્ચે there must be physical distance. તો જ એ વસ્તુ દ્રશ્ય બને, તો જ એ વસ્તુ આંખે દેખાય. વાઘેલા ભાઈ, તું કયા વડોદરાથી આવે છે? વડોદરાથી કેટલું થાય અંદાજે? ગપ્પુ માર. હે કેટલા માઇલ થાય? 70. સમજે? એની વાત સાચી, હું દલીલ નથી કરતો. કેમ? એકને કહી દૂસરેને માની, ગુરુ નાનક કહે દોનું જ્ઞાની. મારે આને જો હું કામ ઝઘડો કરવો? એણે કહ્યું 70, મેં માની લીધું. હવે સાંભળજો, અહીંથી વડોદરા 70. આ તમે જે ભરૂચના લોકો બેઠા છે એને પૂછું છું કે રેલવે સ્ટેશન કેટલું દૂર? 9 કિલોમીટર. મેં માની લીધું. તો રેલવે સ્ટેશન 9 કિલોમીટર. અહીંથી આ રસોડું ચા પીવા જાવ છો એ કેટલું દૂર? કેટલું દૂર? એટલે અંદાજ 200 મીટર માની લીધું. તમે અને હું, આપણી બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ? અંદાજે કોણ યાર? હે માની લીધું. હવે સાંભળજો, દરેક જણ પોતાનો હાથ આમ, જમણો હાથ આમ કરે, અને તમારા હાથ અને તમારી આંખ વચ્ચે કેટલું અંતર છે? 1 ફૂટ કે 2 ફૂટ, પણ અંતર તો છે ને, એટલે દેખાય છે. બરોબર? તમારો હાથ તમને દેખાય. હવે હું પૂછું છું, તમારો આત્મા તમારાથી કેટલા ફૂટ દૂર છે? તમારો આત્મા કેટલા ફૂટ દૂર છે? એટલે બોલો ને, ગપ્પુ મારો. દૂર જ નથી. દૂર જ ના હોય, સાંભળજો, ફૂટમાં દૂર નથી. અને તમારે તમારા આત્માને મળવું હોય તો કેટલા કલાક રાહ જોવી પડે?
એટલે સમયમાં દૂર નથી. જે સમયમાં દૂર ના હોય, સાંભળજો, સ્પેસમાં એટલે દેશમાં દૂર ના હોય એના દર્શન થાય નહીં. કેમ? એ દ્રશ્ય ના બની શકે. તમારી આંખ દ્વારા આટલું બધું દેખાતું હોય, મારી આંખ દેખાય છે કે નહીં તમને? એટલે હા કે ના બોલો? આ હું ચશ્મા પહેરું છું. હવે ચશ્મા વાળી મારી આંખ અંદરથી દેખાય કે નહીં? દેખાય છે ને? તમારી આંખથી આ બધું જુઓ છો ને? તમારી આંખ તમને દેખાય? દેખાય છે કે નહીં? કોઈ પણ એવું છે જેને પોતાની આંખ જોઈ હોય? હા કે ના બોલો? હે? દેખાય છે? કેટલાકને દેખાતી હોય. શેમાં? મિરરમાં. એટલે આ મિરરમાં તમારી આંખનું પ્રતિબિંબ દેખાય, આંખ ના દેખાય. તમારી આંખ જો મિરરમાં હોય ને, હું પથ્થર મારું ને તો મિરર ફૂટી જાય ને તમારી આંખ ફૂટી જવી જોઈએ. કોઈને કહેતા નહીં કે મેં મારી આંખ જોઈ. આંખ ના દેખાય, આંખનું શું દેખાય? એટલે જુઓ, જે પોતાનું આત્મ સ્વરૂપ છે એ દેખાય નહીં, અને નહીં દેખાય એ જ સનાતન શાશ્વત સત્ય છે. મારે શું સમજાવવું છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મ શું છે તે. એટલે અહીંયા કહ્યું આપણને વિષયો કરતાં મન છે એ સૂક્ષ્મ છે, અને એ મન સૂક્ષ્મ એટલા માટે છે કે મન ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ છે. આ તમારી 5 ઇન્દ્રિયો છે ને, ઘોડા છે, અને મન લગામ છે. આંખ કે છે રૂપમાં લઈ જાઓ, કાન કે છે સંગીતમાં જવું છે, જીભ કે છે સ્વાદમાં જવું છે, ત્વચા કે છે આલિંગન કરવું છે કોઈને. આ 5 ઘોડા જુદી દિશામાં દોડતા હોય તો આ તમારે જીવનરૂપી રથનો થાય શું? એટલા માટે મન છે લગામ તરીકે કહેવા માટે, કે મન નક્કી કરે કે નહીં આજે તો વહેલા ઉઠી નહીં. ના, મેં મારી વાઈફને કીધું છે, મારા છોકરાને કહ્યું છે કે એલાર્મ પર રાખજો, ઉઠાડજો, અને હું ના ઉઠું તો ઢંઢોળજો. કેમ? મારે મનનાશ્રમમાં પ્રવચનમાં જવું છે. હવે જોજો હું શું કહું છું, બરોબર સમજજો. બરોબર, મન નક્કી કરે ને કે મારે પ્રવચનમાં જવું છે, તો મન તમારા ટાંટિયાને બીજે ક્યાંય નહીં જવા દે. એ મચડી કરીને તમારા પગને આ દિશામાં જ લાવશે, તમારા શરીરને ચલાવીને અહીં લાવશે. મન એ લગામ છે ઇન્દ્રિયો રૂપી ઘોડાની. મન નક્કી કરશે, નિર્ણય કરશે કે આજે જવું જ છે, તો કોઈ રોકી નહીં શકે. એટલે આ મન છે ને ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ છે. મન ઇન્દ્રિયોનું નિયામક છે. મન વિષયોનો વ્યવહાર નક્કી કરે. મન નક્કી કરે કે આજે રેસ્ટોરન્ટમાં જીભ માટે સ્વાદ માટે જવું છે કે નહીં. મન નક્કી કરે કે આજે પિક્ચર જોવા જવું છે કે નહીં. મન નક્કી કરે કે આજે ઘરમાં જ રહેવું છે, ક્યાંય જવું નથી. મન નક્કી કરે કે આજે તો આંખો બંધ કરીને ધ્યાન કરવું જ છે. ઓહો, એટલે ઇન્દ્રિય રૂપી ઘોડા છે, એનું નિયામક કોઈ હોય, લગામ કોઈ હોય તો મન છે, અને મન સૂક્ષ્મ છે એવું અત્યારે સમજાવવામાં આવે છે. હવે છેલ્લી વાત કરીને બંધ કરીને તમને છોડી દઉં. કેટલા વાગ્યા જુઓ તો? ઘડિયાળ હશે ને? છે કે નહીં? સારું, તમે ઘડિયાળ જોઈ લીધી, બરાબર? એટલે તમારા હાથમાંથી એટલે આમ તરત જોઈ લીધું ને, અને આટલા વાગ્યા તમે નક્કી કર્યું. હું તમને પૂછું છું, તમે ગિરનાર પર્વત પર ગયા હોય, માઉન્ટ આબુ, બહુ ટ્રેકિંગ કર્યું, બહુ રખડ્યા, થાકી કરીને લોથ જેવા આવ્યા, અને જ્યારે રહેતા હતા પડ્યા ઊંઘી ગયા. તમે ઊંઘી ગયા અને સપનું ના આવ્યું હોય. ઇફ યુ આર ઇન ડીપ સ્લીપ, એટલે સુષુપ્તિમાં તમે હો, નાઉ બી કેરફુલ, સુષુપ્તિની અવસ્થામાં તમે હો, અને સવારે પેલો દૂધવાળો આવ્યો, અથવા પેપર વાળો આવ્યો, તમારી વાઈફ એને કહે ઉઠો. આની વચ્ચે શું બન્યું? સપનું આવ્યું હતું? નહીં. તો સપનું નહોતું આવ્યું ત્યારે ત્યાં શું અનુભવ? મને કંઈ ખબર નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ. અહમ કિમપી ન જાનામી. સુષુપ્તિનો અનુભવ આવો જ છે, પણ
પણ હું તમને એ પૂછું છું, મેં પૂછ્યું ને કેટલા વાગ્યા, તમે જોઈને કીધું સુષુપ્તિમાં તમને સમયનું ભાન થાય છે? હા કે ના? જાગો પછી ઘડિયાળ જુઓ કે આ બહુ મોડું થઈ ગયું, આજે કેમ ઉઠી ના શક્યો? પણ સુષુપ્તિમાં તમને સમયનું ભાન થાય છે? No. Why? Mind is at rest. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ સ્વાદ લેતી નથી, ત્વચા સ્પર્શાનુભૂતિનો અનુભવ કરતી નથી, બધી ઇન્દ્રિયો છે ત્યારે એટ રેસ્ટ, કામ કોઈ કરતું નથી. ઇન ધ સેમ વે માઇન્ડ ઇઝ ઓલ્સો એટ રેસ્ટ, મન પણ કામ કરતું નથી, એટલે સમયનો અનુભવ થાય નહીં. એને કહેવાય આ સમય શું છે? ઇટ ઇઝ કન્ટિન્યુઅસ અનબ્રોકન ફ્લો. સાંભળજો, કન્ટિન્યુઅસ અનબ્રોકન ફ્લો ઓફ એક્સપિરિયન્સ. હું બોલું છું, તમે સાંભળજો, પણ કદાચ હું બોલું છું ને તમે સાંભળતા ના હોય તો બારીમાં જોતા હો, બારીમાં ના જોતા હો તો શંકરાચાર્યનો ફોટો જોતા હો, એ ના જોતા હો તમારે અગર કેટલી કીડીઓ ચાલે છે એને જોતા હોય. એટલે એક અનુભવ, બીજો અનુભવ, બીજા અનુભવ, ત્રીજો અનુભવ. પણ સુષુપ્તિમાં there is no experience. There is no experience. 5 senses, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો they are at rest. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, વાણી બોલતી નથી. એ જ પ્રમાણે મન અનુભવ કરતું નથી, અને મન છે એ સમયનો અનુભવ કરે. એને કહેવાય કોન્સેપ્ટ ઓફ ટાઈમ. ગુજરાતીમાં વિભાવના કહેવાય સમયની. તો તમને સુષુપ્તિમાં સમયનો કોન્સેપ્ટ જણાતો નથી, સમયનું ભાન રહેતું નથી. અને એટલા માટે કેમ સમયનું ભાન નથી રહેતું? કોઈ અનુભવ નથી થતો. આંખ જોવાનો અનુભવ નહીં, કાન સાંભળવાનો અનુભવ. there is no experience. what is time? આપણે સમજ્યા નથી સમય એટલે શું. જ્યારે આ ઘડિયાળની શોધ નથી થઈ ને ભાઈ, ત્યારે તમે બાપાએ દાદાએ કીધું કે જા દૂધ લઈ આય, તો તમે ગોવાળિયાને ત્યાં જાઓ, પછી એનું વારો દૂધ આપો. તો પેલો કહે છે હું ગાય દઉં છું ત્યાં સુધી તું ઊભો રહે. એટલે પેલો કહે છે સાંભળજો બરાબર, જ્યારે ઘડિયાળની શોધ નથી થઈ, નહીં તો એવું કહી દે 10 મિનિટ ઊભો રહે. પણ આ ઘડિયાળ તો હજુ હમણાં સુધી 200 વર્ષ થયા. પણ જ્યારે ઘડિયાળની શોધ નથી થઈ ત્યારે કેવું હતું આપણા જીવનમાં કે હું ઊભો છું ત્યાં સુધી તું દોઈ આપ. પેલો કહે છે ગોવાળીઓ હું દોઉં છું ત્યાં સુધી તું ઊભો રહે. પછી હું જ્યારે ઋષિકેશમાં ભણતો હતો ત્યારે ભાઈ લક્ષ્મણ ઝૂલા જવું છે તો કે એકવાર છે ને આખું સ્તોત્ર બોલી જાઓ. કયું સ્તોત્ર? મહિમ્ન. હે? મહિમ્ન. મહિમ્ન સ્તોત્ર. મહિમન સ્તોત્ર બોલી જાઓ. ઘડિયાળની શોધ નથી ત્યારની વાત. આખું મહિમન બોલો અને ચાલ ચાલ કરો એટલે લક્ષ્મણ ઝૂલા આવી જશે. બા એમ કે મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપને. તો કે જો હું કણેક બાંધી રોટલી ચડવું ત્યાં સુધી બેસી જા. ત્યાં એ કહે છે કે હું બેઠો છું ત્યાં સુધી તરત તરત તું કરી આપ. આ અનુભવ કહેવાય. હા, અને કન્ટિન્યુઅસ અનબ્રોકન ફ્લો ઓફ થોટ ઓર એક્સપિરિયન્સ ઇઝ નથિંગ બટ ટાઈમ. એન્ડ વોટ ઇઝ ટાઈમ? કોન્સેપ્ટ ઓફ માઇન્ડ. અને જો સુષુપ્તિની અવસ્થામાં, ડીપ સ્લીપમાં મન જ નથી તો સમયનો ભાન રહે નહીં. મને સાંભળતા સાંભળતા કંટાળી ગયા છો ને તો ઘડી ઘડી ઘડિયાળ જોવાનું મન થશે. પણ જો પ્રવચનમાં કે સંગીતમાં એટલે એંગ્રોસ થઈ જાય, આપણને ખબર ના પડે કેટલા કલાક ગા ગા કરીએ, એટલે કેટલા કલાક સાંભળતા. ઘણી વખત એવું બને કે સમજી પ્રવચન ક્યારે ટાઈમ ક્યારે પૂરું અમને ખબર જ નથી, પણ કંટાળી ગયા તો બહુ મુસીબત થાય ભાઈ. there is effect of fatigue and boredom. થાક અને કંટાળાથી કંટાળાની અસર તમારા મન ઉપર થાય એટલે ગમે નહીં કંઈ. આપણે એંગ્રોસ ના થઈએ અંદર. એટલા માટે ટૂંકમાં મારે શું સમજાવવું છે? મન સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને મન ઉપર કાબુ કરે બુદ્ધિ. બુદ્ધિ એનાથી સૂક્ષ્મ છે, પણ એની વાત બુદ્ધિની આજે નહીં. હવે સમજાઈશ કે મન કરતાં બુદ્ધિ સૂક્ષ્મ, બુદ્ધિ કરતાં મહત્તત્વ, મહત્તત્વ કે માયા. એ માયા શું છે? મટીરિયલ કોઝ ફોર એન્ટાયર ક્રિએશન. અને માયા કરતાં સૂક્ષ્મ હોય તે આત્મા છે. સૌથી સૂક્ષ્મ હોય
તો એ આત્મા છે એટલું જ ભણાવશો? નહીં, એ આત્મા તું છે હે શ્રોતા. એવું સમજાવતા સમજાવતા પરમાત્માને પ્રાર્થના કરીશ કે મારા શ્રોતાને સાક્ષાત્કાર અહીં અને અત્યારે થાય. કારણ લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. લિબરેશન, મોક્ષ કે મુક્તિ ભવિષ્યમાં મળવાની વસ્તુ નથી. આવું સાંભળતા સાંભળતા જો મોક્ષ મુક્તિ નહીં મળે તો ક્યારે નહીં મળે, અને મળશે તો અહીં અને અત્યારે. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. કેમ? એ આત્માની વાત છે. આત્મા ભવિષ્યમાં ના મળે, કાશીમાં જઈને ના મળે. હો, એવું માનતા નહીં કે આત્માને મેળવવા માટે ત્યાં જવું પડે. તો આવતીકાલે નહીં મળશે તો અહીં અત્યારે, અને નહીં મળે તો મળશે જ નહીં. પછી શું કરવાનું? દફતર લઈને ઘેર જવાનું. નામ જ પડે ને દફતર લઈને ઘેર, બીજું કોઈ રસ્તો નહીં. તો આવું બધું હું બીજા પ્રવચનો તમને સંભળાવીશ, પણ એ છેલ્લું હશે. ત્યાર પછી બહેનોનો યજ્ઞ થાય છે, બહુ મોટો યજ્ઞ છે. લગભગ 200 ઉપર 240 ઉપર બહેનો આખા ભારતમાંથી આવે છે આપણે ત્યાં. આપણા આશ્રમના સદભાગ્ય અને તમે જ્યાં રહો છો એના સદભાગ્ય, અને તમને જો પ્રેરણા પરમાત્મા આપે, પરમાત્મા તમારી પસંદગી કરશે તો તમે આવી શકશો. પરમાત્મા તમારા પર નહીં વરસે તો તમે નહીં આવી શકો. માત્ર બહેનો માટે છે. એના પછી પુરુષો માટે પણ એક યજ્ઞ રાખવામાં આવશે. સૌએ સહન કર્યો. ખૂબ ખૂબ આભાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.